બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારા શખ્સને સુરતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। મળતી જાણકારી પ્રમાણે 2020ની સાલમાં યુકેમાં જીગુકુમાર સોરઠી નામના શખ્સે પોતાની મંગેતરને આડેધડ ચપ્પુના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી હતી। આ હત્યાને પગલે લેસ્ટર કોર્ટે ઘટનાની ગંભીરતાને જોતા અતિ ક્રૂર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી। જો કે પરિવારે આરોપીને ભારતની જેલમાં ટ્રાન્સફર કરવા મંજૂરી માંગતા 4 વર્ષની સજા ભોગવ્યા બાદ હત્યારાને ભારત લાવવામાં આવ્યો છે। યુકે અને ભારત સરકારની સંધિ મુજબ બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈ યુકેથી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યારબાદ સુરત પોલીસને સોંપ્યો હતો। દિલ્હી એરપોર્ટ પર કેદીના આપલેની વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો છે। जितने भी ऐसे आरोपी हैं